આપણે ત્યાં કહેવત છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે. આ કહેવતને ચરિતાર્થ કરતા સુરતમાં ધોરણ 12 સાયન્સમાં પરિણામમાં વિદ્યાર્થીઓએ મેદાન માર્યા છે. ત્યારે નાના વરાછાની કૌશલ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શાળામાં પ્રથમ ક્રમાંક મેળવીને પરિવારનું નામ રોશન કર્યું છે. ત્યારે ડોક્ટર પિતાના દીકરાએ હવે MBBS કરીને પોતે પણ ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રોજની 10 કલાકની મહેનત. પુણા ગામ વિસ્તારમાં રહેતા દુબે અક્ષત ધર્મેન્દ્ર કુમારે ધોરણ 12 સાયન્સમાં બી ગ્રુપમાં 99.92 PR મેળવ્યા છે. સાથે 93.71% મેળવ્યા છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવવાની સિદ્ધિ મેળવનારા અક્ષતે કહ્યું કે હું રોજના 10 કલાક મહેનત કરતો હતો. શાળામાં તૈયારી કરાવવામાં આવતી હતી, જેથી પહેલા દિવસથી રોજના ડાઉટ સોલ્વ કરવાની સાથે સાથે નોટ્સ બનાવતો હતો. પિતા BHMS, દીકરો MBBS કરશે. અક્ષતના પિતા BHMSની ડિગ્રી સાથે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. ત્યારે અક્ષતે કહ્યું કે મારે ગુજરાતમાં સારો રેન્ક છે, સાથે જ નીટની પરીક્ષા પણ સારી રહી છે, જેથી હું MBBSની ડિગ્રી લઈશ. હું પિતાને ડોક્ટર તરીકે કામ કરતા જોઈને ડોક્ટર બનવાની ઈચ્છા ધરાવું છું. માતા હાઉસવાઇફ છે અને મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યાના વતની છે, પરંતુ વર્ષોથી સુરતમાં રહેતા હોવાથી હવે સુરતી બની ગયા છે. મારા હાઈએસ્ટ માર્ક્સ કોમ્પ્યુટરમાં છે અને ફિઝિક્સમાં છે. શાળામાં શિક્ષકો દ્વારા બધા પ્રકારની એટલે જેટલી જરૂર પડે અને જેટલી જરૂરથી વધારે એટલે થોડું એમ અઘરું પેપર નીકળે કે થોડું સિલેબસની બહારનું થોડું ઘણું પૂછી લે, તો એના માટે જેટલી જરૂરી હતી બધું મહેનત અમારા શાળામાંથી કરવામાં આવે. પરિવારનો અમારે ફૂલ સપોર્ટ હતો. એમણે બધી જર્નીમાં મારે આખી સપોર્ટ કરેલો છે કે સ્કૂલમાંથી જેમ કરાવો તો બધું એમને કોઈ ડિસ્ટર્બન્સ નહીં, કાંઈ નહીં, ફૂલ સપોર્ટ. પરિણામનો શ્રેય હું મારા પરિવારજનોને અને શાળાના બધા મારા મિત્રો કે જેમણે મારી સાથે ક્લાસ ભર્યો છે, જેમણે મને થોડું ઘણું શીખવાડવું પડે છે, એમનાથી પણ અને શાળાના બધા શિક્ષકોને. મારું નામ ભુવા પ્રસિદ્ધ રોહિતભાઈ છે અને આજ રોજ એ ગ્રુપમાં હું ભણતો હતો અને સાયન્સ પ્રવાહનું રિઝલ્ટ આવ્યું અને મારે 99.90 PR છે અને મેથ્સમાં 100માંથી 100 માર્ક આવેલા છે. કઈ પ્રકારે મહેનત આખું વર્ષ દરમિયાન? વર્ષ દરમિયાન મહેનત તો JEEમાં વધારે હતી એઝ કમ્પેર ટુ બોર્ડમાં, એટલે કે તે પ્રમાણે બોર્ડનું થોડુંક ઓછું પરિણામ, બાકી JEEમાં વધારે મહેનત. શાળામાં કઈ પ્રકારે મહેનત? શાળામાં સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મારા માતા પિતા અને મારા દાદીનો આમાં ઘણો ફાળો રહ્યો છે. શિક્ષકોને, આચાર્યશ્રીઓને, ટ્રસ્ટીશ્રીઓને, મારા માતા પિતા અને મારા દાદીને. જે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે તો ઓછા માર્ક્સ આવે તે વિદ્યાર્થીઓ શું કરશે? તેમને તો બસ હું એટલું જ કહીશ કે વધારે મહેનત કરે અને હજી આપણે જૂન મહિનામાં કાં તો જૂનમાં તો એમાં કંઈક પાછી હજી એક વખત પરીક્ષા લેવાય છે, એમાં ઉત્તીર્ણ થઈ જાય એટલી મહેનત કરવી જોઈએ. મારું નામ કાકડિયા તન્વી ધર્મેશભાઈ છે. હું કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કરું છું. આજે કેવા પ્રકારનું પરિણામ આવ્યું? આજે ગુજરાત બોર્ડનું પરિણામ આવ્યું, જેમાં મારે 92.15% આવ્યા છે. વર્ષ દરમિયાન શાળામાં જે શિક્ષકો ભણાવતા એ બધું સરખી રીતે ભણ્યું હતું, ઘરે જઈને રિવિઝન કરેલું અને પેપર સોલ્વ કરેલા. છેલ્લે સ્કૂલમાં રાઉન્ડ ટેસ્ટ લેવાતી બધી આપેલી અને શિક્ષકો, વાલી, ભાઈ બહેન બધાનો સારો સહયોગ. કયા વિષય અઘરા લાગતા હતા અને એમાં તમે કેવી રીતે તૈયારી કરી? મને ફિઝિક્સ થોડુંક અઘરું લાગતું હતું, તો એના મેં વધારે MCQ સોલ્વ કરી. આગળ જઈને હવે શું ગોલ છે? આગળ જઈને IITમાં એટલે એડવાન્સની એક્ઝામ આપવાની છે અને એમાં સારા માર્ક્સ આવે તો IITમાં જવું છે.